કરો અત્યારે કાર્યરત છું. મેડમ, જે આગાહી છે રેડ એલર્ટ અને યલો એલર્ટ દક્ષિણ ગુજરાતમાં કઈ કઈ તકેદારી? સુરત જિલ્લાની અંદર આપણી પાસે એક NDRF ની ટીમ છે અને SDRF ની ટીમ પણ તૈનાત છે. સુરત જિલ્લામાં ગ્રામ્ય લેવલે આવેલા 9 તાલુકાઓ અને સુરત સિટીના 5 તાલુકાઓ મળી દરેક જગ્યા પર આપણી ટીમને એલર્ટ કરવામાં આવી છે. તાલુકાના મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, તલાટી કમ મંત્રીશ્રીઓ અને તમામને સ્થળ પર હેડક્વાર્ટર ખાતે હાજર રહી સમગ્ર પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવેલ છે. તેમજ જો કંઈક વધારે આપત્તિ જણાય તેના માટે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ સુરત ખાતે પણ કાર્યરત છે 24 કલાક અને જે કંઈ પરિસ્થિતિ હોય તેને પહોંચી વળવા માટે ટીમ તૈનાત છે. મેડમ, હાલ વરસાદની પરિસ્થિતિને કોઈ જગ્યાએ પાણી ભરાવાના કેસ કેવું? ઉમરપાડામાં આજના દિવસે સવારે 6 વાગ્યાથી લઈને 2 વાગ્યા સુધી 354 mm વરસાદ થયો છે, જેના કારણે ઘણા રસ્તાઓ બંધ થયા હતા, પણ હાલના રિપોર્ટ જોતા એ રસ્તાઓ ચાલુ થયેલા છે અને બપોરે 12 વાગ્યાથી 2 વાગ્યા સુધીનો વરસાદ 0 mm નોંધાયેલો છે, એટલે વરસાદ પણ હાલ કાબુ હેઠળ છે. અને આપણી એક SDRF ની ટીમ પણ ઉમરપાડા ખાતે તૈનાત કરવામાં આવેલી છે, જેથી માંડવી અને ઉમરપાડા જેવા તાલુકામાં જો વધારે વરસાદ પડે તો પણ એને પહોંચી વળવા માટે આપણે અગાઉ આયોજન કરેલ છે. તમામને હેડક્વાર્ટર ખાતે હાજર રહેવા માટે સૂચનાઓ પણ આપવામાં આવેલ છે. શહેરીજનોને કઈ રીતે અપીલ કરશો? શહેરીજનોને અપીલ કરીશ કે જો વધારે વરસાદ આવે તો આપણો કંટ્રોલ રૂમ છે, એમની પર તમે કોન્ટેક્ટ કરી શકો છો અને આપણી ટીમ પણ તૈનાત છે આપની સેવામાં.